નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં વાત કરવાની છે 5 પૈસાના સિક્કા વિશે, જે 1965માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કાઓમાંથી કયો સિક્કો વધુ કિંમતી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કાઓ 1965માં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કા કોપર નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યા છે। આ સિક્કાનું વજન 4 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ કે સાઇઝ 22 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। હવે સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં અશોક સ્તંભ હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત લખ્યું છે। રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। સિક્કાના પાછળના ભાગની વાત કરીએ તો સિક્કાની પાછળની ભાગમાં ફરતે 1 રૂપિયાનો 20મો ભાગ લખેલો હોય છે। એમની વચ્ચે 5 લખ્યું છે। એમની નીચે 5 પૈસા લખેલું હોય છે। એમની નીચે જે સાલમાં બનાવવામાં આવ્યો તે કે 1965ની સાલ લખેલી હોય છે। એમની નીચે મિન્ટ માર્ક કે જે મિન્ટ માર્કનો હોય તે મિન્ટ માર્ક હોય છે। આ સિક્કાઓ ભારતની અલગ અલગ 3 મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે, કલકત્તા અને હૈદરાબાદ। જો તમારી પાસે બોમ્બે મિન્ટ માર્કનો સિક્કો હોય તો તમને મળી શકે છે 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી। અને જો તમારી પાસે કલકત્તા મિન્ટનો સિક્કો હોય તો તમને મળી શકે છે 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી। અને જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટનો સિક્કો હોય તો એ રેર કેટેગરીમાં આવે છે, તો તેની કિંમત સૌથી વધારે હોય છે। આ સિક્કાની કિંમત 100 રૂપિયાથી લઈને 1000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।